सिर पे धरो यवन रावण नी कुंज गली में ये बांधा ना प्रथमा परिक्रमा આજે પવિત્ર ની ગુણશાળા ચોકની અંદર કયા નામના નાટક ભજવીને ભાગ્યશાળી થવાનું તો કે આહિર કુળની આંગણે આજે નાટક આહિરની ઉદારતા ભાઈ બહેનના આહિર કે જુનાગઢનો રાજા રા નવઘણ અને બેન જાહલની ચિઠ્ઠી એ નામના નાટક ભજવીને ભાગ્યશાળી થવાનું તો તમે સારા રાસ કરવા બોલો નાટકની તૈયારી કરવી क्या थे ये भारत ना सुरवीर धरणी खुदा बनारा
જુનાણાનો ધણી મહારાજ રાડિયા છે. આ ગિરનારમાં 33 કરોડ દેવતાઓનું બેસણું છે. તેમજ પવિત્ર સ્થળ ઉપર શોભી રહ્યું છે ગુરુ દત્તાત્રેય ધામ. તે દામોકુંડ અને રેવતી કુંડ બે જગજાહેર પવિત્ર કુંડ છે. આ પવિત્ર કુંડ ઉપરથી ઉડતું પક્ષી પણ પાવન થાય છે. કેમ મારા વાલા પ્રધાનજી? કેમ મહારાજ? કે પ્રજાની મુજ પર કેવી છે પ્રીતિ? મમ પ્રજા સુખી કે દુખી? મહારાજ પ્રજા તમારા જ ગુણગાન ગાઈ રહી છે. તો પ્રધાનજી આ જુનાણાના રાજમાં ફરિયાદ નામનો શબ્દ આ રાજા રાડિયાસના કાનમાં પડવો જોઈએ. બહુ સારું મહારાજ, તો પ્રધાનજી હું આરામ કરું છું. મારી રજા સિવાય કોઈ અંદર ના આવું. બહુ સારું. कौन से हाजर? પ્રધાનજી, अरे प्रधानजी, महाराज ने कहो कि दासी अंदर આવવાની રજા માંગે છે. સુખે દેવી. કેમ મહારાજ? કેમ પ્રધાનજી? દાસી અંદર આવવાની રજા માંગે છે. એને ખુશીથી અંદર આવવા દો. અન્નદાતાને ઘણી ખમ્મત. મહારાજ ખુશીના સમાચાર લઈને આવીશું. અરે દાસી, એવા તે શું ખુશીના સમાચાર છે? અરે મહારાજ, મહારાજ તમારા ઘરે પુત્રનો જન્મ થયો છે મહારાજ. ખમા માં ખોડિયાર ને ખમા. પ્રધાનજી કેમ મહારાજ? દાસીને રાજમાંથી સોનાનો હાર આપી દો. કે સલકાય છે આંસુ સ્નેહના મુજ પુત્ર કેરા પ્યારમાં. સલકાય છે આંસુ સ્નેહના મુજ પુત્ર કેરા પ્યારમાં. આજ ધન દાન સમૃદ્ધિ છે મુજ રાજમાં. સમકી રહ્યો છે રાજમાં મુજ કુળ કેરો અમર દીવો. કે આશીષ આપોમાં ખોડિયાર તે પુત્ર મારો જુગ જુગ જીવ. કેમ મારા વાલા પ્રધાનજી? કેમ મહારાજ? કે ગઢના કાંગરે કરાવો સાથ, શેરીએ કરાવો શરણાઈ, વેચાવો ગોર અને ધાણા, એવું આ હૃદયમાં થાય છે. કેમ મારા વાલા પ્રધાનજી? કેમ મહારાજ? આજે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, તો રાજમાં કોઈ સારા એવા રાજપૂત બોલાવો. રાજભુદેવ હાજર. કારણ તો હલોલમાં પાથરા દેવા જવાના હે બાબા તમે. અરે એ અમારું કામ છે કઈ. તો તમારું કામ હોય ત્યાં બોલાવ્યો હોય ને તમને. મહારાજ અત્યારે બોલાવાનું કારણ? અરે ભૂદેવ, અત્યારે બોલાવવાનું કારણ તો ફક્ત એટલું જ કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, માટે તેના નામ અને જોશ જોઈ આપો. ભલે મહારાજ, વૃશ્ચિક રાશિ રા નવઘણ નામ રાખજો અને નક્ષત્ર પણ બહુ સારા છે. ભલે ભૂદેવ. કે રાકા થઈને રખડતા અને જાયરનાય નોતા જોગ, આ તો આ ખોળલ તારી મેરથી અમે ભોગવીએ સફળ ભોગ. માટે કેમ મારા વાલા પ્રધાનજી? કેમ મહારાજ? આજે આનંદનો દિવસ, તો રાજમાંથી કોઈ સારા એવા કવિરાજને બોલાવો. રાજ કવિ આવી જાઓ.
મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. તો પધારો કવિરાજ પધારો. આપના શબ્દથી શોભે છે આ જુનાળાનો ધામ મારું, કે આ જુનાળાના ધણીના તમને જાજેરા રામ. બહુ સારું. આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે. હા કવિરાજ. નામ રહંતા ઠકરા અતો નાણા નહીં રહન અંધા ઉથી કીર્તિ તળા કોટડા પડાય નહીં પડક. આ થોડો તો ધરા કેરો સલસલાવ અને પછી સડો નહીં ઉછોઈ ગઢગીરનાર પણ નાયો નહીં દાવો કોડ રેવતી
પેટ છે મહિના પાસ કહું છું બાવા એ તને બાપ જાણી મારે પેટ છે મહિના પાસ આશરો એ સીતારામનો એને ઊની ના આવે આય બેઠો તું થાય છે ને બાવા જયમાં વગર દઈશ ને જાવા આ ધરતી રાજા રામની પણ નામ રહનતા ઠકરા નાના નહીં રહન એમની નામ ના છે બાપ દાદી એમ મારા વાલા પ્રધાનજી એ મહારાજ આજની કસેડી બરખાસ્ત બહુ સોને કે સળી, રૂપે કે મસાલ, પાટણ પતિ મોરાજે ઘણી ખમા. આપણા રાજમાં ન્યાય નીતિ ધર્મથી રાજ ચાલી રહ્યું છે કે કેમ? અરે મહારાજ, આપની પ્રજા આપના જ ગુણગાન ગાઈ રહી છે. બરોબર છે પ્રધાનજી. અરે મહારાજ, મારવાડ દેશની સારી સારી નૃત્ય કલા એવી છે, તમારી ઈચ્છા હોય તો બોલાવી લે, બે ઘણે આનંદ માણી. બરોબર છે પ્રધાનજી. સારી નૃત્ય કરીને આપણા રાજમાં હાજર કરો. ગાને વાલી હાજર હો. મહારાજની પ્રેરણા એ પ્રણામ પ્રણામ. અમને ઓળખો છો? ના, તમને કોઈ દી જોયેલા નમરે હો. એમ હા, બાપુ પૂછત ખરા? બાપુ ના ઓળખે, સંગીતનો હું શોખીન છું. એમ હા, અરે એમ નહીં, તમે મહારાજ નથી? હું મહારાજ નથી, હું મોટો રાજા. પણ તમારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે છે. ઈ તો વાત છે. પણ એક વસ્તુની ખામી છે, શું? તમે ભાલું કેમ નથી રાખતા? અટાણે સમયને ઓળખી ગયા, આપણો ભાલો કોક આપણે અડાડી દીધો. એમ ઘેરે મૂકી દીધો. અને તમારી મૂછોનો કટાપ એ રાણા પ્રતાપ જેવો આવે, ઈ તો વાત છે. પણ એક બાજુની મૂછ કેમ ઠળાઈ ગઈ છે? આ કોક દી ગુંદાનું ગોબાવાઈ ગયું. આઠણું અને એક બાજુની કેમ વળ પર વળ ખાઈ ગઈ? હવે તમે બીજી વાત મેલો અને અમારા મહારાજાને ખુશ કરો ને સારામાં સારું સંગીત થવા દો. એમ? સંગીત સાંભળવું છે, પણ આજે અમે સંગીત નહીં ગઈ. અમને બે બેલોને શરદી થઈ ગઈ. લે, શરદી થઈ ગઈ હોય તો હા, આપણા પાસે દેશી દવા છે. દેશી દવા? હા. દેશી દવા જાણો? કઈ અરે દેશી દવા હાવ કઈ દવા? 20 રૂપિયા કોથળી લઈને ઠપકાર્યું બે એક. એટલે આ દારૂથી શરદી ન જાય. અરે શરદી હું હારા જગ્યા વહી ગઈ, તારી શરદી ના જાય? એની 80 વીઘા જમીન હોય કે શરદી નહીં જાય ને એમ.
અને એમાંય મારો આહિર સમાજ બેઠો હોય અરે અરે અને મારા કાળિયા ઠાકરની યાદ કરવા છે બે ઘડીમાં જ્યારે હા હા એ ગળો છે ગોળ ને મીઠી છે હાકા ગળો છે ગોળ ને મીઠી છે હાકા મને વાલો છે મારો દ્વારકાનો
તમે હવે ગાયે ઘા વયા જાઓ, અમારા રાજમાતાને આવવો સમય થઈ ગયો છે. ગાયક આવી હતી? ગાયક, હા. ઈનામ વગર ક્યાં છે? ઇનામ હા, ઇનામ બાકી નહીં હાલે એમ ન હાલે ને. તો આલિયામાં ધાક પાવ લેજો. અને આ મોતીની માળા છે, માળા. પણ ઈ તો બાપુ આપે છે ને. અરે બાપુ નથી આપતા, હું આપું છું. તમે કાંઈ નહીં આપો? અરે આ હું આપું છું. બાપુ એ કાંઈ નહીં આપ્યું? બાપુ એ કીધું પાછી આવજો દાદા. મહારાજ, તમારા માતુશ્રી અંદર આવવાની રજા માંગે છે. અને ખુશીથી એના અંદર આવવાની. માતુશ્રીના શરણમાં મૂળાતના પ્રણામ. કલ્યાણ બેટા. અરે માતુશ્રી, રાજભવનથી રાજ દરબારમાં આવવાનું કારણ? આવવાનું કારણ તો એક જ બેટા કે ઘણા વર્ષો વીતી ગયા, તારા પિતાશ્રીનો અવસાન થયું. મારા મનની એવી ઈચ્છા કે મારે જુનાગઢની જાત્રાએ જવું. બરોબર છે માતુશ્રી, જુનાગઢની જાત્રાએ જવું હોય તો તમે ખુશીથી જઈ શકો છો. સાથે પણ દાસ દાસીઓ ને પ્રધાનને પણ સાથે મોકલું છું. જાઓ તમે ખુશીથી જુનાગઢની જાત્રા કરી આવો. સારું બેટા. આપણું રાજ ન્યાય નીતિ અને ધર્મ દેશ ચાલી રહ્યો છે કે કેમ? અરે તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય તો આપણું રાજ ન્યાય નીતિ અને ધર્મથી જ ચાલે છે. તો પ્રધાનજી, આજથી આપણા રાજની અંદર એક નવો નિયમ કે દામોકુંડ અને રેવતીકુંડ ઉપર કોઈ પણ વ્યક્તિ સ્નાન કરવા આવે તો મોનકીથી 1% કરવેરો લેવો ફરજિયાત છે. પછી અમીર હોય તો પણ ભલે, કે ગરીબ હોય તો પણ ભલે, કે રાજા હોય કે રંગ, સાધુ હોય કે સંત, બ્રાહ્મણ હોય કે ફકીર, સૌને માટે એક જ સરખો ન્યાય કરવેરો લઈ અને સુખેથી સ્નાન કરવા દેજો. સારું તો પ્રધાનજી, હું રાજમહેલમાં જઈ આરામ કરું છું, તમે શોકી ફેરો કરો. સારું. બોલ ગિરનારી મહારાજની જય. એ હવે તારો રે ભરોસો અમને વારી, એ એવો ગરવો દાતા, એ ગિરનારી રે દાતા, બાવો ગિરનારી.
પ્રધાનજી બોલો માતુશ્રી. જો તો ખરા જુનાગઢની ધરતી પર આવતા કેટલો આનંદ થાય છે. જુનાગઢની જાત્રાએ આયા છે તો દામો કુંડ રેવતી કુંડમાં આપણે સ્નાન કરવા જવાનું, પણ સામે કોઈ ભાઈ ટેલી રહ્યા છે. એને કહો કે આગા ખસી જાય. પાટણપતિ મૂળરાજ સોલંકીના માતોશ્રી સાથે મોટો સંઘ આવ્યો છે, એને સ્નાન કરવું છે. જેવી માતુશ્રી આપની આજ્ઞા. કોણ છે હાજર? પ્રધાનજી, અરે પ્રધાનજી, પાટણપતિ મૂળરાજ સોલંકીના માતોશ્રી જુનાગઢની જાત્રાએ આવ્યા છે, તો તેના ઉતારાની સગવડ કરી આપો. એમના ઉતારાની સગવડ ઉપરકોટના દરવાજે કરેલ જ છે. અને તમે જરાક આગા ખસી જાવ, તેને સ્નાન કરવાનું છે. સ્નાન કરવું હોય તો કોઈ વાંધો નહીં, પણ અમારા રાજ્યનો એક નિયમ છે કે 1% કરવેરો આપી અને પછી જ સુખેથી સ્નાન. અરે માતોશ્રી, અહીંયા રાજનો એવો નિયમ છે, 1% કરવેરો આપી અને પછી સ્નાન કરવાનું. રાજનો નિયમ એટલે કે રાજનો કાયદો, 1% દાન દીધા સિવાય નવાનું નહીં. એને કહે કે પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રી છે. પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રીના ટકા દાન ના હોય. જોઈ તો તમારા ટકા દાન દઈ દો, પણ મારા ટકા દાન ના હોય, એને સમજાવો. ભલે માતુશ્રી. અરે પ્રધાનજી, કેમ ભાઈ? તમે અમારા દાસ દાસીઓના કરવેરો લઈ લ્યો. માતુશ્રી તો કરવેરો નહીં જ આપે. સૌને માટે એક જ ન્યાય, કરવેરો આપી અને પછી જ સુખેથી સ્નાન કરો. અરે માતુશ્રી, આ પ્રધાન તો કોઈ હિસાબે સમજતો નથી. બેન તમે કહો. અરે ભાઈ, અમારા પ્રધાનજી ક્યાં ના સમજાવે કે પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રી એના ટકા દાન ના હોય. તમે આગા ખસી જાઓ, અમારે સ્નાન કરવા છે. સુખેથી સ્નાન કરો, પરંતુ અમારા રાજ્યનો નિયમ 1% કરવેરો આપી પછી જ સુખેથી સ્નાન કરો. રાજા હોય કે રંક, સાધુ હોય કે સંત, બ્રાહ્મણ હોય કે ફકીર, સૌને માટે એક જ ન્યાય. આપો 1% કરવેરો અને પછી જ સુખેથી સ્નાન કરો. અરે પ્રધાનજી, જો તમારા જુનાગઢની અંદર ખજાને ખોટ હોય, 5-25 ગામડા લઈ જાઓ, ધન દોલત લઈ જાઓ, પણ ટકા દાન ન હોય સૌને માટે એક જ ન્યાય. તો અમે કાયદો તોડીને નાવાના છીએ. કાયદો તોડીને જો તમારે સ્નાન કરવું હોય તો એક યુક્તિ છે. વિધવા મટી સુહાગર બનો, સુડલો પહેરો રાડિયા સ્નાન. પ્રધાનજી, જુનાગઢની રાજની હેઠ ખાનારા માતુશ્રીનું અપમાન, પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રીનું અપમાન. જા તારા ખંડિયા રાજાને જઈને કહી દીધું. તારા ખંડિયા રાજાને જઈને કહી દીધી. અત્યારથી હું પ્રતિજ્ઞા કરું છું, મારું અપમાન કર્યું છે. જો 7મા દિવસે આ તારું જુનાગઢ હું ન લૂંટાવું તો હું રાજની માતા નહીં. અને મારો પુત્ર મૂળરાજ સોલંકીને જો આ રાજની ગાદી પર ન બેહારું તો હું રાજની માતા. હવે રેજો જાગતા, પુષ્પા ઝુકેગા નહીં. બોલો દ્વારકાધીશની જય. નારાયણ
મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. મહારાજ, કેમ દાસી? તમારા માતુશ્રી જુનાગઢની જાત્રેથી પધારે છે. બરોબર છે દાસી, એને ખુશીથી સામ્યા કરો. અરે તારી જેવા નિર્માલ્ય પુત્ર હોય એના માતુશ્રીના કદાપી સામૈયા ના હોય. અરે માતુશ્રી, આવા કડવા શબ્દ બોલી મુરાદનું શું કામ અપમાન કરો છો? બેટા, આ જગત તને કયા નામથી ઓળખે છે? અરે માતુશ્રી, મને મુરાદના નામથી ઓળખે છે. તો તારા માતુશ્રીનું કોઈ અપમાન કર્યું હોય તો? અરે માતુશ્રી, મારા માતુશ્રીનું ઘોર અપમાન કર્યું હે, એના તરથી મસ્તક જુદા કરું. તો સાંભળ બેટા, જ્યારે હું જુનાગઢની જાત્રાએ ગઈ, જ્યારે હું જુનાગઢની જાત્રાએ દામોકુંડ રેવતી કુંડની અંદર સ્નાન કરવા ગઈ, ત્યારે જુનાગઢનો રાજા ખંડિયા રાજાએ ટકોદાન, એનો રાજનો કાયદો, ટકોદાન દીધા સિવાયના સ્નાન કરવાનું નહીં. અરે માતુશ્રી, જ્યારે મેં ના પાડી કે પાટણપતિ મૂળરાજ સોલંકીના માતુશ્રી છું, ત્યારે મને એને અશબ્દ શું કીધા? શું કીધા માતુશ્રી? કે દાન દેવાની શક્તિ ન હોય તો વિધવા માંથી સ્વાદી બનો, વિધવા માંથી સુહાગણ બનો અને ચૂડો પહેરો રાડિયા બનો. અરે માતુશ્રી, આવો ઘોર અપમાન કરનારને હવે શું દંડ દેવામાં આવે છે? બેટા, હું પણ ત્યાં જુનાગઢની અંદર પ્રતિજ્ઞા કરીને આવી છું કે હાથમાં દિવસે જો જુનાગઢનું રાજ ન લૂંટાવું અને મારા પુત્રને ગાદીએ ન બેહારું તો હું રાજની માતાને અને હાથમાં 7 દિવસની અંદર જુનાગઢના રાનું મસ્તક લાવીને આવજે બેટા. બરોબર છે માતુશ્રી, હું એ પણ પ્રતિજ્ઞા કરું છું. 7મે દિવસે જો દાડિયાસનું મસ્તક ના કાપું તો અન્ન જળ પાણી મારે અગ્રજ. પ્રધાનજી, એને તૈયાર કરો, જુનાગઢમાં તે સળાઈ કરાવો. એમ મહારાજ, કે દામોકુંડ અને રેવતીકુંડ ઉપર કરવેરો ન્યાય નીતિ અને ધર્મથી જ લેવાય છે કે કેમ? મહારાજ, દામોકુંડ અને રેવતીકુંડ ઉપર કરવેરો તો કાયદેસર જ લેવાય છે, પરંતુ આજે મારાથી એક મોટી ભૂલ થઈ છે. અરે પ્રધાનજી, એવી રીતે તમારાથી શું ભૂલ થઈ ગઈ છે? જે હોય તે મને સત્ય જણાવો. પાટણપતિ મુરાજ સોલંકીના માતુશ્રી સ્નાન કરવા આવ્યા હતા અને મારાથી 2 કવેણ કહેવાઈ ગયા છે. અરે પ્રધાનજી, એવા તે શું તમારાથી કવેણ કહેવાય ગયા છે? કે વિધવા માટે સુહાગર બનો અને સુલ્લો ફેરો રાડિયાસના નામનો. ઓહો પ્રધાનજી, આ તમે અતિ કડવા શબ્દ કહી દીધા. મૂળરાજ એક કપટી રાજા છે, તે જુનાગઢનો કિલ્લો જરૂર દબાવશે, પરંતુ પ્રધાનજી આપણે પણ હાથમાં બંગડીઓ પહેરી નથી. જે થાહે તે જોયું જશે. માટે રાજમાંથી નૃત્ય કલા બોલો. કાનેવાલી આવી જાઓ. મજામાં? બસ એકદમ મજામાં. સારામાં સારું નૃત્ય જવા દ્યો. એમ? અમારા મહારાજને મોજના દોરા છૂટી જવા જોઈએ. ઇનામ જોશે હો. ઇનામનું થઈ જાય. એમ? કાંઈ વાંધો નહીં. હજી કાલે જ 21 તારીખ ગઈ છે, પગાર બધે ખાતામાં પડી ગયા છે. ઇનામની ઉપાધિ કરો. અરે હન હો રે હો, એ તારા લીમડાની એ પરદેશી ઢોલા એ લાલ જુડલી લાવી દે
દગો. આ દગો નહીં, આ તારા પાપનો બદલો. આવ મારી સામે. આ બાહોમાં પણ માં ખોડાલના આશીર્વાદ છે. હા, કે બાજે નગારા ઘણા પણ તે નાદમાં નથી જરાય પાણી. કે બાજે નગારા ઘણા પણ તે નાદમાં નથી જરાય પાણી. પાણી વસ્યા મરદાઈમાં, તારા બકવાટમાં નથી જરાય પાણી. અરે હટ, મોઢે ધરી છે મોજ, ઉસમાં જરાય પાણી નથી. હાથમાં ધરી છે એમ છે, ક્યાંય રણ મેદાનમાં વાપરી જાણી નથી. સૂર્ય સામે દોડતા સૂર્ય કદી ઝાંખો પડતો નથી. પણ તારા જેવા માય કાંગલા ત્યાં રાડિયાસ પાછો હટતો નથી. આ મારી સામે. આ મારી સામે. રાણીવાસમાં તપાસ કરો, કોઈ જીવતું છોકરું પર રહેવું ના જોઈએ. અરે સેકલો ના ફરકે અહીંયા આવે. પ્રધાનજી, જી મહારાજ, રાજમાંથી રાજ કવિને બોલાવો, કહુંમાં મીઠા કરી. જેવી આપની આજ્ઞા. કવિરાજ હાજર હો. અત્યારે બોલાવવાનું કારણ? અરે કવિરાજ, અત્યારે બોલાવવાનું કારણ જુનાગઢની રાજી આપણે સર કરી છે. વાહ મહારાજ. એટલે આજે આનંદનો દિવસ છે, હા મહારાજ. તો બે કહુંમાં મીઠા કરી ને મોજ કરી. ભલે મહારાજ. તો આપ કહુંગા ઘોડો, હું બે વીરરસની આજ વાત કરું. બરોબર છે કવિરાજ.
નાટકમાં ગાવું હોય તો